ઉત્તર કોરિયામાં જન્મેલા એક બાળકને જન્મતા જ ગદ્દાર જાહેર કરી દેવામાં આવે છે. તમે સાંભળ્યું હશે કે ત્યાંના નિયમો બહુ જ કડક છે, પણ કેટલા કડક તમે સાંભળીને દમ રહી જશો. જો તમે ઉત્તર કોરિયામાં કોઈ ગંભીર ગુનો કરો છો તો તેની સજા ફક્ત તમને જ નથી મળતી. આ કાયદાને 3 પેઢીની સજા કહે છે. તેનો અર્થ એ છે કે જો કોઈ વ્યક્તિ સરકાર વિરુદ્ધ ગુનો કરે છે તો તે વ્યક્તિ તેના માતા પિતા અને તેના બાળકો એટલે કે આખી 3 પેઢીને લેમ્બર કેમ્પમાં મોકલી દેવામાં આવે છે. આનો હેતુ એ છે કે પરિવારમાં કોઈ સરકાર વિરુદ્ધ વિચારવાની હિંમત પણ ન કરે. તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ ઉત્તર કોરિયામાં તમે તમારી મુજબ વાળ પણ નથી કપાઈ શકતા. સરકારે પુરુષો અને મહિલાઓ માટે માન્ય હેરસ્ટાઇલની યાદી બહાર પાડી છે. દેશના દરેક નાગરિકે આમાંથી જ કોઈક હેરસ્ટાઇલ રાખવી પડે છે. પુરુષો માટે સ્પાઈ કટ હેર રાખવા પર પ્રતિબંધ છે, કારણ કે તેને બળવાખોરી માનવામાં આવે છે. અને હા, દેશના નેતા કિંગ જોન ઉનની હેરસ્ટાઇલની નકલ કરવાની પણ કોઈને મંજૂરી નથી. આપણે દિવસભર મોબાઈલ પર ઇન્ટરનેટ વાપરીએ છીએ, મન ફાવે તેમ ફિલ્મો જોઈએ છીએ, પરંતુ ઉત્તર કોરિયામાં આવું શક્ય નથી. ત્યાં ફક્ત 3 થી 4 સરકારી ટીવી ચેનલો છે, જેના પર 24 કલાક માત્ર સરકારી પ્રચાર અને નેતાઓના ગુણગાન બતાવવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ વિદેશી ફિલ્મ, ખાસ કરીને સાઉથ કોરિયા કે અમેરિકન જોતા પકડાય તો તેને સીધા જેલ અથવા મૃત્યુદંડની સજા પણ થઈ શકે છે. ત્યાં આપણે વાપરીએ છીએ તેવું ઇન્ટરનેટ નથી, પરંતુ તેમનું પોતાનું જ ઇન્ટ્રાનેટ છે, જેમાં ફક્ત સરકાર દ્વારા મંજૂર કરાયેલી થોડી જ વેબસાઇટો ચાલે છે. સામાન્ય જનતા માટે ઇન્ટરનેટ ઉપલબ્ધ નથી. હા, તમે બરાબર સાંભળ્યું. ઉત્તર કોરિયામાં તમે વાદળી જીન્સ નથી પહેરી શકતા. બ્લુ જીન્સને પશ્ચિમી સંસ્કૃતિ અને અમેરિકન મૂડીવાદનું પ્રતીક માનવામાં આવે છે, તેથી તેના પર સખત પ્રતિબંધ છે. થોડા સમય પહેલા લેધર કોટ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, કારણ કે લોકો કિંગ જોન ઉનની નકલ કરી રહ્યા હતા. મહિલાઓને પણ સ્કર્ટ ઘૂંટણથી નીચે જ પહેરવું પડે છે. જો કોઈ નાગરિકને એક શહેરથી બીજા શહેરે જવું હોય તો પણ સરકારની ખાસ મંજૂરી લેવી પડે છે. દેશની બહાર ફોન કરવો એક ગંભીર ગુનો છે. જો તમે આંતરરાષ્ટ્રીય કોલ કરતા પકડાઈ જાઓ તો તમને જાસૂસ માનીને મૃત્યુદંડ પણ આપી શકાય છે. સરકારની પરવાનગી વિના દેશ છોડીને ભાગવાનો પ્રયાસ કરવો એ સૌથી મોટો ગુનો છે. દેશની રાજધાની પ્યોંગયાંગમાં રહેવા માટે પણ ખાસ સરકારની મંજૂરીની જરૂર પડે છે. ત્યાં ફક્ત ઉચ્ચ કક્ષાના અને વફાદાર લોકો જ રહી શકે છે. ઉત્તર કોરિયામાં સૌથી મોટો કાયદો કલ્ટ્સ ઓફ પર્સનાલિટી છે, એટલે કે ત્યાંના નેતા કિમ ઇલ સુંગ, કિમ જોંગ ઇલ અને કિંગ જોંગ ઉન ભગવાન સમાન છે. દરેક ઘરમાં અને ઓફિસમાં કિમ પરિવારના નેતાઓની તસવીરો લગાવવી ફરજિયાત છે અને તેને નિયમિત સાફ કરવી પડે છે. જો તેમના નેતાઓની તસવીરવાળું અખબાર ભૂલથી બાળી દેવાય કે તેના પર કચરો પડે તો તેને ગંભીર અપમાન ગણવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે જો કિંગ જોંગ ઉનની હાજરીમાં કોઈ મીટિંગમાં કોઈને ઊંઘ આવી જાય તો તેને પણ દેશદ્રોહી માનીને સજા આપવામાં આવે છે. આ તો ફક્ત થોડા જ ઉદાહરણો છે. આના સિવાય પણ ઘણા નિયમો છે, જેમ કે મહિલાઓને ડ્રાઇવિંગ પર પ્રતિબંધ. સરકાર જ નક્કી કરે કે તમારે કયો વ્યવસાય કરવાનું છે, અને દેશમાં ધર્મ પાળવાની પણ સ્વતંત્રતા નથી. આ બધા નિયમો ઉત્તર કોરિયાની સરકારને તેના નાગરિકો ઉપર સંપૂર્ણ નિયંત્રણ રાખવામાં મદદ કરે છે, જેથી બહારની દુનિયાની કોઈ માહિતી અંદર ના આવી શકે અને અંદરની કોઈ માહિતી બહાર ન જઈ શકે. તો મિત્રો, આ હતી ઉત્તર કોરિયાના અજીબોગરીબ કાયદાઓની દુનિયા. તમને આમાંથી કયો કાયદો વિચિત્ર લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ આવા એક નવા વિડીયો સાથે. જય હિન્દ.